નમસ્કાર, હું છું મોહિત દક્ષિણી, મોહિત માર્કેટિંગ રાજકોટથી. આજનો વિડીયો અસહ્ય તાપ માટેનો છે કે જે ઉનાળો શરૂ થઈ ગયો છે, જબરદસ્ત ઉનાળો, અસહ્ય તાપ કે જે 45 ડિગ્રી જેવા તાપમાનની આસપાસ પહોંચવાની તૈયારીમાં છે. ત્યારે તમારા શરીર માટે અંદરની સાઈડથી ઠંડક કોણ આપશે? આ વિડીયો પૂરો જોજો, તમને આઈડિયા આવી જશે, તમને ખ્યાલ આવી જશે કે તમારા શરીરને અત્યારે ઉનાળા માટે, અથવા જો તમે હોય એસિડિટીના પેશન્ટ તો એના માટે, અથવા તમારા શરીરમાં ઘણી વખત સુસ્તી લાગતી હોય કે ભાઈ થોડુંક કામ કરો ને થાકી જવાતું હોય, તો આ એના માટે વિડીયો છે. અથવા તમારા કોઈ ફેમિલી મેમ્બર સાથે પણ આ વિડીયો શેર કરી શકો છો. તમારા શરીરમાં જે કોઈ પણ જાતની પ્રોબ્લેમ હોય તો એનો એક જ અક્ષીર ઇલાજ છે, એ છે ગુલકંદ. ઉનાળા માટે એક અમૃત વસ્તુ ગણી શકાય ગુલકંદ. ગુલાબની પાંદડી, સાકર, આ બંનેનું મિશ્રણ એટલે ગુલકંદ છે. અને જબરદસ્ત રીતે આનું મિશ્રણ કરવામાં આવે છે, શુદ્ધ હાઇજેનિક રીતે. તથા બીજા પણ અન્ય ઘણા ફાયદાઓ છે કે જે ગુલકંદમાંથી તમને શરીર માટે ઉપયોગી છે. ગુલકંદનો ઉપયોગ તમે અલગ અલગ રીતે પણ કરી શકો છો, જેમ કે શેકમાં, જ્યુસમાં, જમવાની સાથે પણ તમે રોટલી, ગરમ રોટલીની સાથે પણ તમે ઉપયોગ કરી શકો છો. તથા અન્ય ઘણી બધી મીઠાઈઓ છે, શેક છે, જ્યુસમાં, અને એમાં ઘણી રીતે તમે ગુલકંદનો ઉપયોગ તમારા શરીર માટે કરી શકો છો. ત્યારબાદ જો તમને અત્યારે ઉનાળામાં ઘણા લોકોને પાચનની પણ પ્રોબ્લેમ થતી હોય કે શરીરમાં થોડુંક જમો તો પણ પાચન ન થતું હોય, એના માટે પણ ગુલકંદ એક અક્ષીર ઇલાજ છે. જમવાની સાથે થોડું ગુલકંદ અને તમારી પાચન શક્તિ થોડાક દિવસોમાં આપમેળે સુધારવામાં આવશે. એસિડિટીમાં પણ રાહત કરે છે ગુલકંદ. નેચરલ માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગ થાય છે ગુલકંદનો. અને શરીરની ગરમી એ પણ ઘટાડે છે ગુલકંદ. પાચનમાં પણ મદદરૂપ ગુલકંદ. અલગ અલગ રીતે તમે ઉપયોગ કરી શકો છો. પાનમાં પણ ઉપયોગ થાય છે, ગુલકંદ વાળું પાન જમ્યા પછી પણ તમે લઈ શકો છો. મીઠાઈમાં ગુલકંદ ઉપયોગ થાય છે, જ્યુસમાં ઉપયોગ થાય છે. એટલે ગુલકંદ ઉનાળા માટે એક અક્ષીર ઇલાજ છે. અને મોહિત માર્કેટિંગ પ્રીમિયમ ગુલકંદ માટે સૌરાષ્ટ્રનું નંબર 1 રહ્યું છે વર્ષોથી. અને આપનો સાથ સહકારથી હજી પણ આગળ આપણે સારું ગુલકંદ આપવા માટે તત્પર છીએ. મોહિત માર્કેટિંગ રાજકોટ. ઓર્ડર માટે, બલ્ક ઓર્ડર માટે કોન્ટેક્ટ કરી શકો છો સૌરાષ્ટ્રના કોઈ પણ જગ્યાએથી. બલ્ક ઓર્ડર માટે મોહિત માર્કેટિંગ રાજકોટનો સંપર્ક કરો. થેન્ક યુ.